માં ધોધમાર વરસાદથી કોઝવે ધોવાયો। ધનતેજ અને સધાપુરાને જોડતો કોઝવે ધોવાઈ ગયો। કરડ નદી પરનો માર્ગ સંપૂર્ણ બંધ કરાયો। બંને ગામના લોકોની અવરજવર ખોરવાઈ ગઈ। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયા। અમારા ગામને જોડતો આ સધાપુરા અને ધનતેજનો બ્રિજ જે પહેલાં તો હતો મોટો બ્રિજ હતો, પણ પાણીની સમસ્યાને લીધે આપણે ડાયવર્ઝન બનાવ્યું હતું, પણ એ ડાયવર્ઝન આપણે 5મા મહિનાની 25-26 તારીખની આજુબાજુ બનાવેલો છે ને હવે આ 10-15 દિવસ થયા છે અને તૂટી ગયો છે ને અમારા ખેતરમાં આવવા જવાની બહુ તકલીફ થાય છે। સધાપુરા ધનતેજ આમ ફરીને જવાનું હોય તો મેવલી વાળા રસ્તે જવું પડે ને કિલોમીટર 10 કિલોમીટરની આજુબાજુ થાય છે। જે 2 મહિના થયા તૂટી ગયો, 2 મહિના પહેલાં બનાવ્યો હતો, અત્યારે તૂટી ગયો। હવે સધાપુરના ધનતેજના એમાં વિખોટું પડી ગયું, એમાં જમીનવાળાનું શું કોઈ કપાસિયા કે કોઈ મૂક્યા નથી હજુ સુધી। ખેતરોનું શું થાય, ભેલાડ થાય, જઈ શકાય એવું નથી, જઈ શકાય એવી પોઝિશન જ નથી। કરડ નદીના કિનારે ધનતેજ અને સધાપુરાને જોડતો જે કોઝવે આજે તૂટી ગયો છે, અમે અહીંયા મોજૂદ છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો જ્યારે મીડિયાનો કેમેરો સામે આવે તો કંઈ બોલવા તૈયાર નથી, કેમ કે આના અન્ય જોડે સંબંધો હોય છે। ઝાકીર દિવાન, સંદેશ ન્યૂઝ, વડોદરા, ડેસર। પંચમહાલ